રાજ્યભરમાં આજથી પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થઈ ગયો છે। વડોદરામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 15માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં પણ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જોડાયા હતા અને બાળકોનું સ્વાગત કર્યું હતું। વડોદરાની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું કુમકુમ તિલક, ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના પ્રાંગણમાં ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રવેશ ઉત્સવનો પ્રારંભ કરાવી વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે શિક્ષણ સમાજના વિકાસનું સૌથી મોટું સાધન છે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સૌએ મળીને પ્રયાસ કરવો જોઈએ। તેમણે ખાસ કરીને ડ્રોપઆઉટ બાળકોને ફરી શાળામાં જોડાવા માટે વાલીઓ અને સમાજને અપીલ કરી હતી। કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધિકારીઓ, શિક્ષકો, એસએમસી સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશ ઉત્સવના આ કાર્યક્રમ સાથે વડોદરામાં નવા શૈક્ષણિક વર્ષની શુભ શરૂઆત થઈ છે। ત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવાના સંકલ્પ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શુભ દિવસમાં આપણે કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળાના આંગણમાં વડોદરામાં અહીંયા આવવાનો આજે મોકો મળ્યો છે। આપ જાણો છો કે આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની આયોજન કરવામાં આવી છે। આ નિમિત્તે અત્યારે વડોદરા ખાતે અમે કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા, જેમાં લગભગ 1600 બાળકો તમારી બાલવાડીથી લઈને કિન્ડરગાર્ટન, એલકેજી, યુકેજીથી લઈને 1 થી 8 ધોરણ સુધી અને અત્યારે 9 થી 10 ધોરણ સુધી પણ અત્યારે ભણી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત અને વડોદરા શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં આપ જોઈ શકો છો કે આપણે નાના ફૂલકાઓને અત્યારે અમે એડમિશન કરાવીએ છીએ। એમની ફ્યુચર બ્રાઇટ રહે અને જે રીતનું આપ જાણો છો કે શિક્ષણ વધે એટલે આપણે સ્વાસ્થ્ય વધે અને આપણે આર્થિક પરિસ્થિતિ વધે, ઘરમાં રોશની વધે। આ બધા આગળ લઈ જવા માટે પ્રાથમિકતા આપણે શિક્ષણમાં જ આપીએ છીએ। એટલે આજે રાજ્ય સરકારનું જે આદેશ પ્રમાણે અને અહીંયા ગુજરાત રાજ્યના શિક્ષણ ડિપાર્ટમેન્ટના ડિરેક્શનના પ્રમાણે અહીંયા અત્યારે શાળા પ્રવેશોત્સવમાં વોર્ડ નંબર 15માં અમે આવ્યા છે। અહીંયા ઉપસ્થિત અમારા તમામ ચૂંટેલા પદાધિકારીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તરફથી જે પ્રતિનિધિશ્રીઓ, એસએમસીના પ્રતિનિધિશ્રીઓ, શાસનાધિકારીશ્રી અને અહીંયા સ્કૂલના પ્રિન્સિપલ્સ અને ટીચર્સ, બહુ ખુશીની માહોલ છે। અહીંયા આપણા બાળકોને અહીંયા એડમિશન કરાવીએ છીએ। આશા રાખીએ કે જ્યારે આપણે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની વાત કરીએ અને વિકસિત વડોદરાની વાત કરીએ, આપણે ઉજ્જવલ ફ્યુચર માટે બાળકોની ફ્યુચર બ્રાઇટ રહે એટલે વડોદરાનું પણ ફ્યુચર બ્રાઇટ રહે એ દિશાથી અત્યારે આ વિઝનથી કામગીરી કરી રહ્યા છે। અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને મ્યુનિસિપલ બોર્ડ દ્વારા પણ ઘણું બધું પ્રાથમિક તૈયારીઓ પણ કરી છે આ શાળા પ્રવેશો માટે અને આવનારા પેઢી આગળ વધે અને દરેક ઘરમાં રોશની વધે એના માટે આ તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છે। તમામ આજે ઉપસ્થિત શાળા પ્રવેશોના બાળકો અને પેરેન્ટ્સ, ખાસ કરીને વાલીઓને અમે આ કાર્યક્રમમાં સ્વાગત કરીને એમને ઘરમાં પણ સારી રીતે બધું આગળ વધે એ બાબતની પ્રાર્થના અને તમામ મીડિયા મિત્રોને પણ એ જ અમે રિક્વેસ્ટ કરીએ છીએ આપના દ્વારા કે વડોદરા શહેરમાં જેટલા પણ ડ્રોપઆઉટ બાળકો છે એ શાળા પ્રવેશો દરમિયાન પાછા આવે એ તમામને નમ્ર વિનંતી છે। અમે પણ ઘણું બધું પ્રયત્નો કરી રહ્યા છે, પણ તમામ વાલીઓ જે ઘરમાં બાળકોને ભણવા માટે જે રોક્યા છે અથવા કંઈ કારણસર ઘરમાં રહેતા હોય છે એમને આપણે સ્કૂલમાં ભણવા માટે મહેરબાની કરીને મોકલો, જેથી કરીને આપણે ગુજરાતનું અને વડોદરાનું ભવિષ્ય ઉજ્જવલ રહે એટલી જ પ્રાર્થના છે। હું મારી શાળા કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। મારું નામ કસોટિયા રાજા કાળુભાઈ છે। આજે કન્યા કેળવણી મહોત્સવ, પ્રગતિનો મહોત્સવ આયોજિત કરેલ છે। મહેમાનશ્રીના હસ્તે નાના ભૂલકાઓને અમે આવકારીશું। છોકરીઓને આગળ વધારવામાં અમારો આ પ્રયાસ છે। કસોટિયા રાજા।